તો જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ હશે. જે આપણે બ્લોગ જોતા એ બધા મજામાં જોઈ. અને અત્યારે છે ને ટાણું થઈ ગયું છે, સવારનો અટાણા છે ને 8:30 જેવું. અને આપણે ઘણા ટાઈમથી આપણો છે ને એક બ્લોગ આવ્યો નહોતો, 115 દિવસ જેવું આજ સમથિંગ થઈ ગયો ટાઈમ. તો આજે છે ને આપણે હવે બ્લોગ છે ને અપલોડ કરી નાખીએ. તો તમે કન્ટિન્યુ બને રહીજો. ને અટાણે વાતાવરણ થઈ ગયું એકદમ નેચરલ, જોઈ શકો તમે, વરસાદ આવે એવું. તો તમે કન્ટિન્યુ બને રહેજો અને એકદમ મજા આવશે. અને તમારા માટે એક સરપ્રાઈઝ છે, તો જોવાનું ભૂલતા નહીં તમે. તો કન્ટિન્યુ. તો ભાઈ આપણે થોડા ઘણા કામમાં એવા છે ને વ્યસ્ત થઈ ગયા હતા ને કે ડાયરેક્ટ સીધી જવાય ભરાવે ને ડાયરેક્ટ સીધી આપણે પછી ક્લિપ લઈ જ ના આવી ગયા છીએ. થોડું ઘણું કામ હતું આડાવરાનું, થોડુંક રાવલ કામ હતું, એ નિપટાયું આપણે કામ. અને અત્યારે 1:30 જેવો ટાઈમ થઈ ગયો ને બપોરા કરી લીધા મસ્ત મજાના. અને આ સરપ્રાઈઝની વાત તો એક એ હતી કે આપણા એને 200 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા યુટ્યુબ ચેનલમાં આપણા. અને 1K થાય ને ત્યારે એક આપણે મોટો ચેલેન્જ લેવા જઈએ. એટલે તો તમારા બધાને થેન્ક યુ, બધાને જેને સપોર્ટ કર્યો દિલથી. અને ખાસ વાત એ કહેવાની છે કે ઇન્સ્ટાગ્રામમાં છે ને આપણી હસ્તી મેર 1475 નામની આઈડી છે ને ઉડે ગઈ હમણાં. કારણ છે કે ટોટલ બધાની આઈડી છે ને બેન જ કરી દઈએ. એટલે આપણી પર બેન થઈ ગઈ. તો આપણે થોડાક ટાઈમ પછી છે ને આઈડી આપણે ખોલવાના છે પાછી, ન્યૂ અકાઉન્ટ બનાવે ને. અને આ આઈડી તો હવે ખોલી જ નહીં. ઘણી બધી ટ્રાય કરી લીધી આપણે પાન કાર્ડ ઉપરથી રિકવર કરવાની, પણ થઈ જ ન. કંઈ વાંધો નહીં, આપણી પાછી પણ ખોલે નાખ્યું. અને જે બધા સપોર્ટ કરે એ બધાને દિલથી થેન્ક યુ બધાને. એવો સપોર્ટ કરતા રહ્યો. અને આપણે બ્લોગ હમણાં એવા માટે નહોતા આવતા કે આપણે થોડા કામમાં વ્યસ્ત સળગાતા. અને થોડું ઘણું એવું ટેન્શન એવું હતું તમારા ભાઈની કે જેથી બ્લોગ છે ને શૂટ પણ કરવાનું મન નહોતું થતું. તો હવે આપણે એક વિચાર્યું હોય કે ડેઈલી આપણી કન્ટિન્યુ હોય ને બ્લોગ આપણી શરૂઆત કરી દઈએ હવે અપલોડ કરવાની. બસ એવું બાકી હાલે. તો થેન્ક યુ બધાને, ખૂબ ખૂબ આભાર તમારો બધાને. અને સપોર્ટ કરતા રહેજો. અને ડેઈલીથી બ્લોગ આવીએ એ તમને જોવાની મજા આવશે. અને બને એટલી કોમેડી પણ આપણે બ્લોગમાં કરશું આપણે. તો હવે બ્લોગ જોવાનું ભૂલતા ના. આજનું બ્લોગ ભલે નાનો બન્યો તો આવી રીતની પરિસ્થિતિ ઉતી હતી, થોડું ઘણું કહી દઈએ, આપણે અપડેટ દઈ દઈએ. તો કશું વાંધો નહીં મિત્રો. ચાલો તો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.